ફેમિલી તો કેમ છો બધા? તો ફરીથી તમારું સ્વાગત છે મારા ભાંગા જેવા વ્લોગમાં। તો હર મહાદેવ, જય માં મોગલ। તો અત્યારે હું ભાઈ ઘરે છું ને ભેહું તમને પાછળ દેખાય ભાઈ આપણે ભેહું જોવો અત્યારે અને સવારનો પોર છે। હવે આપણે જવાનું છે ટાણે ભેહું ને બિચાડીને ચરવા લઈ જવાની છે। તડકો જો નીકળી ગયો ભાઈ, 10 વાગી ગયા હે ને તડકો નીકળી ગયો ભાઈ। તડકો સીધો હે ને માથે જ આવે છે, માખું વિચાઈ જાય ને। જો સામે જવાનું છે, જો ધાર દેખાય ને ઝૂમ કરીને બતાવું તમને। જો ઓલી ધાર દેખાય ને ભાઈ, આપણે કાલે ત્યાં જતા તો 2-3 દી થી ટૂંકા બ્લોગ આવતા ભાઈ, 2 ક્લિપો હોય કે 4-5 ક્લિપો હોય। તો આજે બ્લોગ કંઈક સારો આવશે, મસ્ત રીતે આવશે, જોરદાર આવશે। તો જોઈએ તો જોવાનું ના ભૂલતા અને સપોર્ટ કરવાનું તો જરૂર ભૂલતા નહીં। લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો લેટ્સ ગો, થોડીક પછી મળીએ। તો અત્યારે આપણે ગયા નથી ભાઈ ભેહું ચારવા, તો ગયા હે આપણે નાના ગયા હે ભેહું ચારવા। જો દેખાય તો આપણે ગયા નથી ભેહું ચારવા, કારણ કે આપણે થોડુંક કામ આવી ગયું હતું એટલે જવાનું છે આપણે બપોર પછી ભેહું ચારવા। એટલે એ પછી બપોર પછી બ્લોગ આવશે ભાઈ। અટાણે એને વાડીમાં આવ્યા અહીં આપણે, લેટ્સ ગો। માંડવી કેટલી થઈ ગઈ જો દેખાય, મોટી માંડવી થઈ ગઈ આ સાઈડ। અને આ સાઈડ જો આપણે ઢોર બાંધ્યા હે થોડા, કેટલા ખબર 3 જ ઢોર છે। 3 ઢોર અહીંયા બાંધ્યા હે ને 4 ઢોર ગયા હે ચરવા ને બીજા 2 બળદ ગયા હે હાથી હાંકવા જવાને કહેવાય હાથી, એ હાથી હાંકવા ગયા હે ને આપણે ભૂકો જો। ને અત્યારે વાતાવરણ જોવો ભાઈ તમે, જોરદાર વાતાવરણ આવે છે ભાઈ। તડકો નથી, સવારે મેં બ્લોગ ચાલુ કર્યો સ્ટાર્ટિંગમાં છે ને તડકો હતો, આંખો આમ થઈ જતો, આમ આંખો ખુલતી નથી, એટલો જોરદાર તડકો હતો જો ભાઈ। જય નાથોજી ટાટા। ને ભાઈ તમે થોડો ઘણો સપોર્ટ કરજો ભાઈ। 1 લાખ સબસ્ક્રાઈબર થવામાં કંઈ સાચી વાર નથી, એટલે તમે થોડો ઘણો સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો, બધું કરજો ભાઈ। ને અત્યારે જો ભાઈ અહીંયા સુધી તડકો છે, ઓલી વાડી સામે વાડી દેખાય ને, હાડીની વાડી ત્યાં સુધી તડકો છે દેખાય ને। આપણે આનો ઝૂમ કરી જો કેટલો થાય ભાઈ, જોઈ લ્યો ભાઈ। જો આગળ વરસાદ છે થોડો ઘણો, આવણો નથી, આગળ છે થોડોક જ છે, થોડાક છાંટા છે થોડાક ને। જો અહીંયા જો તમને મેં ઓલા ભાઈનું કાનાનું કીધું હતું, આગલા બ્લોગમાં આવી ગયો છે એ। હવે કન્ટિન્યુ મહિના દીમાં 5-6 વાર તો આવી જ જાય તો દેખાય જેડીઓ। આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યાં જ ભાઈ આવ્યો હતો, એટલે ભાઈ હું પાડો આવ્યો હતો, ત્યાં સુધી આવ્યો નહોતો, ત્યાં જો વાં બાંધતો હતો, ત્યાં આવ્યો હતો। હવે તડકો આવ્યો હોય ભાઈ અત્યારે એમ જોવા દેખાય। તો લેટ્સ ગો, થોડીક પછી તમને મળું, હું થોડું કામ કરી લઉં પછી મળું, તો બાય। બહુ ખુશ છું એટલે બહુ ખુશ છું, બહુ ખુશ છું। તો ભરતભાઈ આહિર અને કેશોર કિંગ વચ્ચે જે ઝઘડો હતો એ ફાઇનલી સુલે થઈ ગયો છે મિત્રો। અને ઘણા લોકો એના લીધે વાયરલ થઈ ગયા છે ને ઘણા લોકોએ વ્યૂ પણ લીધા, સબસ્ક્રાઇબ લીધી, અને ઘણા લોકોએ છે ને ચેનલ મોનિટાઈઝ કરી લીધી એના લીધે। તો કાલની ને ઓલેથી ભાઈ 2 સમાધાન કરી લીધા, મસ્ત રીતે ફાકીને લઈને સમાધાન કરી લીધા ભાઈની। ને કંઈ બાજુનું હતું નહીં ભાઈ, ખાલી રોગું જ હતું, કંઈ હતું નહીં। એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં ને આપણા બ્લોગમાં આવતા રહે એ આપણે બનાવું બ્લોગ ત્યાં જાઉં તો ને આજ આપણે કરવાના છે વાત। જો દેખાય તડકો એટલે આમ છાયામાં ગઈ જાઉં તો એવો ને એવો સપોર્ટ મને બનાવી રાખજો, એટલે હું કોકારે બાજીને સપોર્ટ કરી લઉં પાછો। કોઈ આપણે કોઈ યાર બાજવા નથી ભાઈ, હું તો રોગું બોલતો મને આવડતું નથી બ્લોગ બનાવવાનું। એટલે હલો હું લેટ્સ ગો, થોડુંક કામ કરી લઉં પછી મળું। તો એ ભાઈનો બધાનું હે ને થઈ ગયું છે રેડી, સમાધાન થઈ ગયા છે। આપણા સમાધાન કોણ કરાવે હવે એના હારે, આપણે બાજા નથી, પણ હવે આપણે કીધી બ્લોગમાં આવી એના, તો તમે સપોર્ટ કરજો એટલે હું આવી જાઉં ભાઈ, ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે। તો મળીએ થોડીક પછી, નેક્સ્ટ ગો। અત્યારે જઈ ઘરે ને ખાવા જવાનું છે ને વાહે હાલે આપણી ટ્રેક્ટર, જો દેખાતો હોય તમને કપામાં હાલે જો કપા। હવે આપણે જવાનું છે ખાઈ પીને મસ્તનું ધારે, ને ધારે હેરમાં નાના આવતા રહે ને આપણે જવાનું હોય, પછી એ ખાઈને બોરો ખાઈને જાય, પછી હું આવતો રહે પાછો। જો ભાઈ કપામાં ખળતા જુઓ તમે એટલી જો
જોરદાર જોરદાર ખરે જોરદાર. જો પાછો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે દેખાય ભાઈ. ને માંડવી જો માંડવી અટાણે ભાઈ જોરદાર છે બધી જગ્યાએ. ચાલો ખાઈ પી અને વાંચાય પછી મળી તમને બાય. તો આપણે ખાઈ પીને હવે જાય ભાઈ આપણા હાથિયાને હાજી લઈને આપણે જવું હોય હા ધારે ને ભાઈ. વરસાદ અટાણુંથી કંઈ હતું નહીં ને વરસાદ જેવું ઓછીકતાનું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. જો દેખાય આ સાઈડ થઈ ગયું ને આ સાઈડ કાયદેસર વરસે છે જો. ને હવે જાય આપણે કોકની વાડીમાં જાડે ધડ કોઈ ખીજાય નહીં ને તો સારું. હવે આ જો કપા કેમ બાકી છે ભાઈ, જોરદાર કપા છે આ. કપા આવો હોવો જોઈએ આમાં ક્યાંય નીચે ધૂળે હાવ એવી છે જો. હાલો ધારે જઈ ને તમને મળીએ બા. પવન આવે ને આપણે ધારે પહોંચી ગયા ભાઈ ફાઇનલી. જો લેટ્સ ગો. હું જો વાનાઈ અને છાંટાઈ આવે છે છબુક છબુક જેવા. ને આમ જુઓ તમે અત્યારે એને જો બે બળદ અલગ અલગ બે બળદ અલગ હતા ને બે બળદ વયા ગયા અને અહીંયા બે અલગ અલગ બળદ રહી ગયા. અને આમથી છાંટા આવે છે ભાઈ ને અહીંયા ઢોર જ્યારે આપણા ચડતા નથી ભાઈ ભાઈ તમે કહો ચડતા હે પણ એ ઓલા કરે. પવન આવે છે ભાઈ નાઈ છે બિચારા જો દેખે પવન આવે છે ત્યારે. તો હાલો પવન ઉયો જાય પછી તમને તો આપણે અટાણે એને હેઠા જાય ને ભાઈ. જો બેમાં નાઈ છે અને આપણે અત્યારે હેઠા જાય ઘડીક ચક્કર મારતા આવી તો કોઈ ભાઈ જા નથી ને એને આપણે છે ને વસ્તુ બનાવ્યું જો દેખાડું તમને જોઈ ભાઈ. કાળો દોડો બનાવી ગયો છે તમે કહેતા કે આવી રીતના મનભાઈ આવી રીતના બનાવતા આપણે કાળો દોડો જો દે. હવે પવન ધીમો પડ્યો હું હેઠો આવતો જ ને એટલે જો મહાદેવના દર્શન કરાવું ભાઈ. ઝાખા ઝાખા આવતા હે મહાદેવ. બધા કોમેન્ટમાં મહાદેવ મહાદેવ લખી દો ભાઈ જોયો હોય તો. એટલે બધી વિડીયોમાં પહોંચો ને તો કહેજો. ટીમ રેસ્ક્યુ કરો જો આમાં રેસ્ક્યુ ને અહીંયા બધા ચરે છે ચરે. અરે ભાઈ નાઈ છે ચરતા નથી એ કઈ ચરતા કહેવાય ભાઈ આને. જો ભાઈ અહીંયા ખાડો હોય કેવડો જોતા બહુ ઊંડો ખાડો હોય ને. જો વાદરા બધા ભીતર થઈ ગયા ને આપણે ડુંગર ઉપર આવી ગયા મસ્ત. જો ઊંચરથી કેટલો ડુંગર ઊંચી પર ડુંગર બીજો દેખાય જબરો ડુંગર છે. મારો અવાજ ઓછો સંભળાતો હોય જરીક હું તો ફૂલ કરી નાખી ભાઈ. જો પાણી इसको बोलते पानी મારા હાથે ચલાઈ ગયો તો દેખાય ભાઈ. આપણા વાળ કેવા થઈ ગયા ઓલા મોલના પીછા ઉડતા હોય ને એવા વાળ થઈ ગયા જો દેખાય તમને. વરસાદ પવન ના હોય ને તો આમ વાળ હોય જાય અને અત્યારે છે ને આમ થઈ ગયા ને અહીંયા જો આપણે બેઠા જો ભાઈ અત્યારે વાતાવરણ કેવું બધી જગ્યાએ લીલું લીલું બધી જગ્યાએ લીલું 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 છે. આવી ગયો ત્યારે નીચે ધારની એટલે પહાડની હેઠે આવી ગયો હો ત્યારે. અને તમે જોતા હો ભાઈ જો મારે ઉપર આવડો મોટો જબરો પહાડ છે ને હું જુઓ પાણીને જોઈ લે. અને અત્યારે હું આને માથે ચડવાની કોશિશ કરું છું. જો કેટલું ઊંચું છે એમ જો દેખાય કેવી રીતના આવ્યો ને એ આવી જાય એમાં જો મન ના જો ભાઈ અહીં ચડા હતા નહીં જ ભાઈ જો દેખાય તમને દેખાય જો આમાં કેમ ચડવું. અને આપણી ભેહું અહીં ચરે છે આપણે આની માથે ચડવું છે ભાઈ. નહીં ચડાય હતા એમ પાછા વયા જાય ભાઈ. ઓહ ભાઈ સાહેબ જોઈ લે તમે ભાઈ માન ચડાય એમ હે. ને મારો ફોન હવે પાણીમાં પડખે આવ્યો એટલે પડી ના જાય સારું. ચાલો હું જાઉં અત્યારે બહાર નીકળી જા. ઓ ભાઈ ભાઈ
ઓ ભાઈ જોતા તમે દેખાય આપણે ભેહું ચર્યા છે ને આપણે જોતા વીછી કુછી જેવું જોતા ભાઈ કેમ બાકી હે જો વીછી કુછી જેવું છે આમાંથી આપણે નીકળવું ને ભાઈ બહુ મુશ્કેલ કામ છે જો દેખાય કેવું છે ભાઈ કેવું વીછી કુછી છે દેખાય જો આમાં પડકાન જનાવરને હુંતા જ હોય હું તો આવ્યો તો રોકો વિડીયો ઉતારવા પણ આવી ના કામ કોશિશ નહીં કરવાની બોલે ખરેખર ભાઈ હું જિંદગી મારો તો બી આવી ભાઈ જોઈને જાઉં ઓ ભાઈ ભાઈ બારણે નીકળી જાઉં હું નીકળી ગયો ભાઈ બારણે હું શરદી થઈ ગઈ બીકના મારે શરદી થઈ ગઈ ભાઈ આપણે ઊંચા ચડી જાય ને જો આ સોલાર છે દેખાય ભાઈ તમને ચમકતો હશે જો ચમકે દેખાય સોલાર છે ની અંદર દેખાય થાકી રહ્યો હું ભાઈ અત્યારે જો ભાઈ હું ક્યાં હતો એ તમને બતાવું જો અહીંયા હતો હું અહીંયા નતો અહીંયા હતો જો અહીંયા હતો ની પેલા વાં હતો હું વાં એને ઓલી ઉપર ચડી ગઈ ને બિચારી ડૂબી ના જાય ને અત્યારે ભાઈ આપણે ભેહું નીકળી ગઈ લાઈન સરજો બધી પાણા મારવા જાય ચાલો જો ભાઈ લે ભાઈ બાજતી યાર જો કયો ની બાજતી હતી અરે હો હાલો ભાઈ બાયણે કાઢી નાખી ભાઈ હું ને હોણા બાઈજી ભાઈ બાઈજી માન બચેવી હરી એ ઉપર ચડે છે ભાઈ ને આપણી કારીમાં બેઠી ટેણી તો જો ઉપર ચડે હજી બાદ છે ભાઈ ભાઈ બાજાની નું પછી મળું તમને રેડી ચડાવી દીધી છે બધાને અને હવે જો બધી પોતપોતાના મોખે ચરવા માંડી કોકની ગાડી ચોરી કરીને જવાના હો અને કોઈ પોલીસ સ્ટેશને જતા નહીં ધ્યાન રાખજો હું હા એ જાય રે ગાડી જો ગાડી નંબર દેખાડું તમને 77 જો ગાડી નંબર જો દેખાય ભાઈ ગાડી નંબર દેખાડા હે ને તો હું અમારી સ્ટેશન નાખી દે કઈ વાંધો કોકની ગાડી પીવાની બહુ મજા આવે ભાઈ હા રહ્યો જો ભાઈ જાય હે છૂટ ભેહું અત્યારે છૂટ ભેહું જાય મારી પાછળ એક તળાવ દેખાતું હોય મસ્ત મજાનું ભેહું કેવી વાયડી હોય ખબર ભાઈ મને આપણે બેહવા ના દીધો બોલ એને એમ ખબર પડે ને કે આપણો શું કહેવાય મને નથી ખબર એ બેઠો હોય તો બેહવા દેવાય શેઠ શું કહેવાય મેનેજર કહેવાય મને નથી ખબર અહીંયા બેઠો હોય બેહવા દે પણ બેહવા ના દે ભાઈ આમણી આવતી રહી ગયો આમ ફરીને દેખાય ને જો ગોપનાથનો નજારો જ તમે ખાલી એક જોવો ભાઈ દેખાય ને હવે આપણે જવાનું છે ઘરે થોડીક વખત જવાનું છે બાદ છે મને લાગે એવું હજી ને વાંચો આપણા ઢોર અહીંયા આપણા ઢોર જ છે બધી જગ્યાએ આપણા જ ઢોર છે ભાઈ હું તો બહુ ખુશ છું આપણા ઢોરોમાં બહુ ખુશ છું બહુ ખુશ છું બહુ ખુશ છું હરિયાળી ગીરની ગાંડી ગીરની મોજું રે
त्रिफला इलाका हमारा, ये जहाँ तक हमारी आंगली पहुँचती है वहाँ तक हमारा इलाका है। तो भाई અહીંયા સુધી અમારે આંગળી પહોંચતી है जो એટલે સુધી અમારે આંગળી પહોંચે ને ત્યાં સુધી અમારો ઇલાકો ને તો ભાઈ ઇલાકો અમારો જો વાહ સુધી છે જો ગોપ દેખાય ને ડુંગર ત્યાં સુધી અમારો ઇલાકો છે ગમે ત્યાં તમે ભેહું ના ચારો અહીંથી વાહ સુધી છે ને વાડી નથી ક્યાંય અહીંથી વાહ સુધી છે ને સીધી સીધી ધાર જ છે સીધી ધાર છે ભાઈ एक नोखी टीम पड़ी गई मित्र जो देखाय जो आ पे हुमणी हुई गई ने बे पे हूँ अलग है ये अलग आपड़ी नहीं आपड़ी जो એટલી જ છે ચાર જ છે ને બીજાની है जो बे वहाँ है एक અહીંયા છે ને બળદ બે અહીંયા है ને આપડી અહીંયા है મસ્ત રીતે જો દેખાય અને કઈ કહેવાય ખબર નહીં ચાંદરી કહેવાય ને અહીંયા જો બાવડાનો છાંયો है મસ્ત મજાનો ને અહીંયા ટોલી પડી છે એક છોકરા છે દેખાય છે ત્યાં ટેણિયા મેણિયા ટેણિયા एरिया हेलो આપણે ઘરે જઈ પછી મળી અત્યારે બધી ભેહું જો તમે મારી પડખે આજુબાજુમાં જ ફરે છે જો આને હે ને ટાણે આ બધીને ને ચરવાનો શોખ છે ને આને બધે આને બાજવાનો શોખ છે આને ચરવાનો શોખ છે જે ઓલી મોરડાવાળી છે ને ઓલી સાઈડની એને હે ને ટાણે બાજવાનો શોખ છે ભાઈ જો ભાઈ વળી વરસાદ જેવું વાતાવરણ થવા માંડ્યું એકદમ ભાઈ થંબનેલ બનાવવાનું હું એડિટિંગ કરતો હતો ટાણે થંબનેલ બનાવતો હતો પણ થંબનેલ નથી જેવી ભાઈ શું કરું આવી રીતના કંઈક થંબનેલ સારી લાગે ભાઈ હું જલ્દી હું બહુ ખુશ છું એટલે બહુ ખુશ છું કેમ ખબર ભાઈ હું હવે ઘરે જાઉં હું મારી ડ્યુટી એકદમ પૂરી થઈ ગઈ છે અને હવે હું ઢાળને હેઠળ ઉતરું દેખાય અને હવે ઉપર ચડે છે આપણી ભેહું ચડે છે અહીંથી દેખાડું તમને હું જોઈ રહી દેખાય જોઈ રહી ને હવે હું જાઉં હું ઘરે મારે જવાનું છે એ હું તમને પછી જ કહી ના જવાનું થાય તો વળી શું કરવું રોગે રોગો ભાઈ ગધેડા કરવાનું બ્લોગમાં જણાવી દીધું મેં વળી જવાનું ના થાય દુઃખ લાગે ને તમને મને બેને એટલે હું તમને હે ને જવા ટાણે જ કહી જઈશ તો કહીશ ને કંઈક હરીવાલા જવાનું તો થશે જ ભાઈ ક્યાં જવાનું નહીં મને નથી ખબર હું તમને પછી જ કહીશ ખબર થાય પણ હું કહેવાની જીભ નથી થતી રાણા જીભ ઉપડતી નથી એટલે હું ઘરે જાઉં એ મને ખબર છે તો હાલો ઘરે જઈ અને પછી મસ્ત જવાનું છે ત્યાં તૈયારી કરી પછી મળી